કે આવા કળિયુગમાં તે માતા હોય, કળિયુગમાં તે ભગવાન છે, એવો વિશ્વાસ બેઠો ને, આ વિશ્વાસ જીતનારી મેલડી બેઠી છું. વિશ્વાસ તો તમે મારી પર રાખો છો ત્યારે હું કંઈક જીવનમાં કંઈક અનુભવ કરાવું છું, જીવનમાં કંઈક પરચો મારો મળે છે. પણ વિશ્વાસ જીતનારી હું ખુખાર મેલડી બેઠી, મારા ખુખાર મેલડી ના રામ. અને વિશ્વાસ તમારો આંખો ધૂળ નાખીને નહીં જીત્યો, પણ આંખો ખુલ્લી રાખી અને માતાને જોતા કરી દીધા, તારે હું વિશ્વાસ જીતીને બેઠી છું. બધી જગ્યાએ દર્શન કરવા જતા હશો તો મંદિરમાં જાઓ એટલે આપે રૂપે તમારી આંખો બંધ થઈ જાય. થઈ જાય ને? એક વખત તો દરેકની આંખો બંધ થઈ જાય ને. ખુલ્લી આંખે ક્યારેય દર્શન થતા? હું એક જ એવી માતા છું, તમે મને ખુલ્લી આંખે જોઈ શકો છો. હા, શું ખોટું? દરેક મંદિરોમાં, દરેક ધામોમાં જતા હશો તો હાથ જોડતા આંખો તરત બંધ થઈ જાય. બંધ થઈ જાય ને? તો જો હું માથા ચેવી છું, મારા ભગવાને રચના ચેવી રચાઈ છે. તમે ખુલ્લી આંખોથી મને માતા જેટલી વાર જોવી હોય એટલી વાર જોઈ શકો છો. ભલે આ ચુંદડી રૂપમાં જોતા, પણ તમારા હૃદયમાં વિશ્વાસ છે કે સાક્ષાત મેલડી બેઠી છે. તો જેને જેને આવો વિશ્વાસ બંધાઈ ગયો છે એ દરેક ભક્તોને કહીશ, વિશ્વાસ રાખ્યો છે ને તો રાખી જોણજો. આખું જીવન ના બદલી નાખવું, આખું જીવન ના પરિવર્તન કરી આલું તો લાગીનું ખુખાર મેલડી ના જપવું. ક્યાં સુધી મન માતા જપ નહીં વરે, જ્યાં સુધી તમારું આખું જીવન ના પરિવર્તન થઈ જાય. કેમ કે તમે એક બે દુઃખની માગણી લઈને આયા હશો. જ્યારે આયા હશો બારેજા ધામ ત્યારે એક બે કોઈ અરજી લઈને આવ્યું હશે, ગમે તે બાબતની. કોઈ રોગથી પીડાતું હોય, કોઈને ઘર નહીં હોય, કોઈને સંબંધ નહીં થતો હોય, કોઈને પ્રોપર્ટીનો ડખો, કોઈને ગમે તે બધાની અલગ અલગ અરજી, પણ એક અરજી લઈને આવ્યું હશે. એ તમે એક બે અરજી લઈને આવ્યા હતા, પણ મેં માતાએ જે 6 મહિના ટક્યું છે ને એની એક બે નહીં, 6 મહિનામાં હજારો અરજીઓ સુધી પૂરી કરી નાખી. આવું માતા બોલું. એ કઈ રીતે પૂરી કરી? જે ઈચ્છાથી, જે અરજીથી તમે બારેજા ધામ આયા હતા, આજે અરજી ભૂલી ગયા હશો કે માં ભલે કામ નહીં થાય ચાલશે. કેટલાય ભક્તો એવા છે કે જેનું વિશ્વાસ છે માતા બેઠી છે, ખૂબ આંધળો વિશ્વાસ મારા પ્રત્યે, મારા ધામ પ્રત્યે, છતાં એનું કામ ના થાય તો એને નિરાશ નહીં થવા દેતી. એનો ભરોસો અપાવું છું, હું બેઠી છું. ગમે તે રચના રચાઈ, કોકના પરચા જોઈ, કોકના અનુભવ જોઈ, અને બારેજા ધામ આઈના મહિમા જોઈ, અને તમને દિવસે દાડે ભરોસો મારા પ્રત્યેનો વધે છે. ઘટતો કોનો હશે? જે ખાલી માતાના એક કામવાળી તરીકે ઓળખતો હશે કે માતા એટલે કામવાળી, કોઈ કામ કરી આલે. જેમ શ્રીફળ, ચુંદડી, અગરબત્તી ચડાવું, પેડા ચડાવું, મારું કામ થઈ જાય, ધજા ચડાવું, મારું કામ થઈ જાય, એવી કામનાઓથી જે સ્વાર્થથી આયા છે ને એમની સ્વાર્થની પૂર્તિ મેં કરી આલી, એમનું કામે મેં કરી આલ્યું. પણ એ જલ્દી નહીં ટકે. કેમ કે મારી જોડે મને માતાને કામવાળી સમજે છે કે આ માતા કોને કહેવાય? કઈ કાલો એટલે આપણને કામ કરી આલે. તો મને માતાને ના નારિયેળની ભૂખ છે, ના ચુંદડીની ભૂખ છે, ના અગરબત્તીની ખોટ છે, કશી વસ્તુની મને માતાની ખોટ. એવો વિશ્વાસ થઈ ગયો ને તમને? હું કશું માગતી અને મારે ક્યારેય ખોટ હોતી? ખોટ તમાર છે, લઈ જજો જેટલું લઈ જવું. હું મેલડી બેઠી છું. કેમ કે દીકરો ભલે કોઈ માગણી લઈને આવ્યો હોય, એનો ભક્ત, માતાનો ભક્ત ભલે કોઈ માગણી અરજી લઈને આવ્યો હોય,
પણ માં જાણતી હોય કે આની આ અરજી ખાલી પૂરી કરી આલીશ તો આ અરજીમાં એનું તમામ દુઃખ નહીં દૂર થાય. માને ખબર હોય ને કે આ અરજી એક પૂરી કરવાથી તમામ દુઃખ દૂર નહીં થાય, બીજી અરજી પૂરવાથી તમામ દુઃખ દૂર નહીં થાય. કેમ કે તમારી અરજીઓ ચાલુ રહેવાની, અરજીઓ ક્યારે પતવાની નથી, તમારી ઈચ્છાઓ ક્યારે અંત આવવાનો. કેમ કે મનુષ્યની ઈચ્છાઓ અનંત છે, પણ બારેજા ધામ એવું છે, ટકી જોણજો. જીવનમાં કોઈ ઈચ્છા નહીં રવા દો, વગર માગે વગર ઈચ્છા કરે તમારા શરણોમ સુખ લાઈન ના બેહાડ દો, મારું નામ મેલડી નહીં. એમ કે માગવા વાળા મારા નહીં બનાવવા, માગવા વાળા મારા નહીં બનાવવા. તમે એવી ભક્તિ કરી જોણો, એવી સેવા કરી જોણો, એવી પશુ પક્ષીઓ પ્રત્યે દયા ભાવના કરી જોણો, તમારો અધિકાર બને છે મારા માતાને આપવું. એવું અધિકાર બને છે. ખાલી બસ કોઈ દેવી શક્તિ કોઈ મનુષ્યના માધ્યમ બનાવી લીલા રચનાઓ રચાઈ અને કઈ પણ સંદેશો આવતી હોય ને તે સંદેશોને જીવનમાં ગ્રહણ કરી લેજો. વગર માગે સુખ કેમનું આવે છે, કઈથી આવે છે, કેવી રીતે આવે છે ને 6-12 મહિના ટકી રહેજો, દુનિયાને બતાવી દઈશ. તમને તો દેખાશે પણ દુનિયા માની જશે કે ના આ બારેજા ધામ થતો તો ના ઓના ખુખાર મેલડીની કૃપા ફળી છે. પણ એક વિશ્વાસથી, એક આસથી દર રવિવારે બસ કોઈ ઈચ્છા વગર આવો, ખાલી દર્શન કરવા, હા ભળવા આવો. ઈચ્છાઓ તો ભલે અંદરથી શું છે મને ખબર છે, મને નહીં ખબર તમારે શેની ઈચ્છાઓ છે, કેવી ઈચ્છાઓ છે. અને હું ધારું ને તો તમામની ઈચ્છાઓ પૂરી કરી આપું એવી માતા છું. તમારે જેની જીવનમાં ખોટ છે ને, જેની જીવનમાં આવશ્યકતા છે, જેની જીવનમાં ખરેખરમાં જરૂર છે, એ તો વગર માગે પૂરું કરી આલીશ. પણ માતા જોડે બહુ બધી ઈચ્છાઓ લઈને જવું કેમ નહીં જવું એનું કારણ છે કે જો તમે ઈચ્છાઓ લઈને જશો કોઈ પણ ધામ મંદિરે કે તમારી કુળદેવીની ઘેર પૂજા પાઠ ભક્તિ કરતા હોય અને ઈચ્છાઓ લઈ એની ભક્તિ કરશો ને, કદાચ તમારા કર્મો એવા હશે, કદાચ એ અરજી પૂરી નહીં થાય, કદાચ તમારા દુઃખ એ તમારી કર્મોની પીડા હોય અને એ અરજી પૂરી નહીં થાય તો તમને દેવી શક્તિ પ્રત્યે શ્રદ્ધાના વિશ્વાસ રહેશે નહીં. કાલ તમે નાસ્તિક બની જશો અને દુનિયામાં ઢોલ વગાડશો. માતા હોતી નહીં ભાઈ, હું તો આટલા સમયથી આના દીવાબત્તી ભક્તિ કરું છું, મને તો જીવનમાં કઈ પ્રમાણ નહીં મળ્યું. તો તારા કહેવાથી કે માતાનું અસ્તિત્વ નહીં મટી જાય, જોઈ લે. આ શું ખોટું? એવા કઈક લોકો, એવા કઈક માણસો હોય છે કે જે પહેલા ખૂબ ભક્તિ કરતા હોય અને પછી કામ ના થાય, કોઈ જીવનમાં એવી ઘટના બને, કોઈનું મૃત્યુ થઈ જાય એટલે રિહાઈ જાય. માતા બાતા હોતી નહીં ભાઈ, માતા હોય તો મારે ઘેર આવું શું થાય, આવું કેમ થયું, આવું કેમ બન્યું? તો ના, એ તમારી કર્મોની પીડા હોય ને, તો કર્મોની પીડા ભગવાનને વેઠવી પડી હતી, તો તમે તો કારા માથાના માનવી છો, વેઠવું પડશે કે નહીં? હા, પણ જે મને માતાને જીવન સમર્પિત કરી અને ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ મારા પ્રત્યે, મારા ધામ પ્રત્યે જેણે જેણે રાખ્યો છે અને જે શરણાગત થઈ ગયું છે કે માં તું કરે સાચું, તો ભલે જીવનમાં કદાચ દુઃખ આવે, જીવનમાં ભલે દુઃખ આવે, પણ એ દુઃખમાં તે એ દીકરાના બાથમાં રાખી અને એના હાથ ફેરવીને રાખીશ, ચિંતા ના કરીશ. ભલે આ દુઃખના પહાડ તૂટી પડ્યા પણ હું ખુખાર મેલડી બેઠી છું. જીવન શું છે અને જીવનનું મહત્વ શું છે એ આજ કોઈ સમજતું નહીં. કઈક લોકો તો દુઃખથી હારી જાય, દુઃખથી હારી જાય, એટલા બધા હારી જાય, કોઈ ભગવાન માતાજી એની અરજી ના સાંભળે ને એટલે માણસને એવો વિચાર આવે કે મરી જવું, આત્મહત્યા કરી લઉં, તલાઈમાં જઈને ડૂબી મરું, દવા પી જવું, આ કરી નાખું, ટ્રેનમાં જઈને કપાઈ જવું, આવા બધા વિચારો વાળાએ આવતા હોય. પણ હું માતા એવું કહીશ, કદાચ એ જીવન ટૂંકાવાના વિચાર, દુઃખ હું જાણું છું, દરેક દુઃખી છે. કોણ સુખી છે? આ બેઠેલા કોઈ સુખી નથી. આ બેઠેલા બધામાંથી એક વ્યક્તિ
સંપૂર્ણ રીતે સુખી હોય તો ઊભા થાવ, હું માતા એના હાર પહેરાઈશ. હશે? નહીં હોય. કેમ? આ સંસારમાં સંપૂર્ણ રીતે સુખી તો કોઈ જ નથી. આ વાત વિશ્વાસ રાખો. તમે એવું માનતા હોય કે અમે એકલા દુઃખી છીએ, તો ના, ઘેર ઘેર દુઃખ છે, પેઢીએ પેઢીએ દુઃખ છે. એ દુઃખની બાજુવાળો દુઃખી છે, હગાવાળો દુઃખી છે, ને બધાય દુઃખી છે. ખાલી દુનિયા બહાર બતાવે છે કે અમે સુખી છીએ. કેમ કે તમે એમના ઘેર બેહવા નહીં જતા, તમે એમના ઘેર 24 કલાક રહેવા નહીં જતા. અને કોઈક પૂછે ને કેમનું મજામ, તો કે હા અમે મજામ છે, આનંદમાં છે. પણ એ જ જોડતો હોય કે મેં તો કેટલું દુઃખની પીડા, કેટલી વેદના વેઠતો હોય, એને ઊંઘ ના આવતી હોય, અને એટલા બધા દુઃખી થઈ જાય ને, એટલે માણસને મરી જવાના વિચાર આવે, મરી જાઉં. પણ દરેક દીકરા દીકરીઓ દરેકને કહીશ કે જીવન ટૂંકાવું એ અંત નથી. તમે એવું વિચારતા હોય કે આટલું બધું દુઃખ છે, એના કરતાં મરી જવું સારું. છેલ્લો નિર્ણય મરવા સુધીનો કરી દેશે, તો મરવા સુધીનો જો નિર્ણય કરી લેતા હોય માણસો, તો પછી કોઈ માતાજી ભગવાનના શરણે જઈ અને આમ સમર્પિત કરી દો, જે થવું હોય થાય, કાલ મરી જાઉં તો હું તો મરવાનો જ હતો પણ તારા શરણે આવીને પડ્યો છું. એથી જે દીકરાનું, એથી જે ભક્તનું બાવડું ઝાલી અને નવું જીવન દાન પ્રદાન કરી અને 6-12 મહિના 2 વર્ષમાં કદાચ એનું આખું જીવન પરિવર્તન કરી અને કાયમ માટે સુખી કરવાની શક્તિ ધરાવું છું ખુખાર મેલડી. વિચાર એક વખત તો માણસોનો આવો વિચાર આવી ગયો હશે કે મરી જવું છે, પણ ના, દીકરા દીકરીઓ દરેકને કહીશ મરવું અંત નથી. જો જાતે તમે જીવન ટૂંકાવવાનો પ્રયાસ બી કરશો, અને કદાચ ભગવાન કરે ક્યારે મારા ભક્તોના આવા વિચાર ના આવવા દે મારો રોમ, એવી મારા રોમને પ્રાર્થના કરું છું, એવી હું મેરડી આશીર્વાદ આલું છું. ક્યારેય મારા ભક્તોના આવા વિચાર ના આવે કે મરી જવું છે. જો આવા વિચાર આવતા હોય ને, તો મને માતાને પ્રાર્થના કરી દેજો કે માં, મને આવા વિચાર આવે છે પણ તું સંભાળી લેજે તો હું સાચવી લઈશ. કેમ કે માણસ એવું વિચારતા જીવન ટૂંકાઈ દો એટલે પતી જાય, મરી જાવ એટલે આકાશ જાય, એવું કરીને કંઈક લોકો આત્મહત્યાઓ કરી લે. પણ હું માતા એવું કહીશ કે આત્મહત્યા કરીને તમને એવું લાગતું હોય કે પતી જાય, તો ના પતે. શરીર મરી જશે, શરીર મરી જશે, પણ મર્યા પછી આત્મહત્યા કર્યા પછી બીજી દુનિયા ચાલુ થશે, જેને સૂક્ષ્મ જગત કહેવાય છે. ભૂત બનીને ફરશો, ભૂત બનીને ફરશો. અહીં તો કોકને ભૂખ લાગી હોય કહી શકશો કે મને ભૂખ લાગી છે, કોક ખવડાવો. અહીં તો કોકની જોડે હાથ લોબો કરી અને માગી શકશો કે મને ભૂખ લાગી છે, લાવો ભગવાનના નામે મને કોઈ આલો, કંઈક મને ભૂખ લાગી છે. તો કોઈ સજ્જન માણસો હશે ને, એ કદાચ ખવડાવવા વાળા મળી જશે. પણ જો ભૂત થઈને ફર્યા ને, તો કેટલાય સમય સુધી તમારે પ્રેત યોનિમાં ભટકવું પડશે અને લોકોને વર્ગીને ખાવાની ભીખ માગવી પડશે. આવું તમે જોવો છો ને આવું બધું. જેટલાય ભૂત હોય, કોઈ પૂર્વ થયા હોય, કોઈ શિકોતર થઈ હોય, જે આત્મહત્યા કરીને મરી ગયા હોય, એવા કંઈક ના કંઈક વરગતા હોય છે, ધૂણાવતા હોય છે. હા, શું ખોટું? કોઈ દીકરીના શરીરમાં આવતા હોય, કોઈ દીકરાના શરીરમાં કોઈ પૂર્વજ આવતા હોય. આવું બધું જોયું છે તમે, ખોટું નથી, એ સત્ય છે. કેમ કે એ આત્માએ, એ જીવે શું કર્યું? પોતાનું જીવન ટૂંકાઈ દીધું. કેમ કે ભગવાન જન્મ આલે છે તો મૃત્યુ તે ભગવાને નિશ્ચિત કરેલું છે. તમે જાતે તમારા સ્વયંની ઈચ્છાથી કદાચ તમારું જીવન ટૂંકાવો ને, તે અપરાધ લાગે, મહાપાપ લાગે, અને મહાપાપનો દંડ તમારે ભોગવવો પડે ને. કેટલા લોકોને આવા વિચાર જીવનમાં એક વખત આ મરી જવું છે. સાચું કહેજો હો, જો ગણાય છે. એટલે હું કહું છું, વિશ્વાસ રાખજો. મર્યા પછી ભૂત થઈને રખડશો ને, તો મારા જ ઉદ્ધાર કરવા આવવું પડશે. સાચું ખોટું? કેમ કે માં એટલે ભવ સુધી સાથ ના છોડે, એનું નામ માતા કહેવાય. જન્મ સુધી તમારો સાથ નહીં છોડવાની. હું એ મેળવી છું. આવતા જન્મમાં તે કદાચ હું ગમે તે રૂપે, ગમે તે માધ્યમ બનાવીને કદાચ હું તમને મળી જઈશ ક્યાંક. વિશ્વાસ રાખજો. આય તે શી ખબર, ગયા જન્મનું જ કોઈ પુણ્ય હોય, ગયા જન્મની જ કોઈ ભક્તિ ભજન હોય, અને તમે મારા શરણે આવ્યા છો અને મારા પ્રત્યે આટલો વિશ્વાસ બંધાયો છે. એ કંઈક ને કંઈક તમારું ને મારું લેણું છે.
તમારા ને મારા લેખ છે, તો આ લેખમાં લખાયેલા તો જ હશો. આ શું ખોટું? તો ક્યારે આ વાતનો અંદરથી વિચાર આવે તો તરત મન માતાને પ્રાર્થના કરી દેવાની કે માં, દુઃખ છે ને, દુઃખી થયા છે ને એટલે માં અમને આવા વિચાર આવે છે, પણ મારી કુખાર મેલડી તું આવા વિચારોનો નાશ કરી દે. ક્યારે જો તમને મરવાનો વિચાર આવવા દો ને તો હું સોલંકી પેઢીની મેલડી નહીં. આ શું ખોટું? આ વાત એટલે મારે કહેવું પડી કે કઈક ભાવિક ભક્તો આજે એમ કરીને આયા હોય કે આ છેલ્લો રવિવાર જઈ લઉં, છેલ્લો રવિવાર ભરી લઉં, અને પછી જો કદાચ માતા કોઈ હોમું ના જોવો ને તો આવતો રવિવાર મારે આવું નહીં. તો એવા બેઠેલા ભક્તોને સંભળાવવા માટે કહું છું કે આવા વિચાર આવતા હોય ને તોય કાઢી નાખજો.